આસ્પિરન્ટ્સ આપણે ચેપ્ટર 7 જોઈ રહ્યા છે. જીસીઆરટી સિરીઝમાં ક્લાસ 7 આપણે સ્ટાર્ટ કર્યું હતું અને તેના 6 ચેપ્ટર્સ આપણે જોઈ ગયા છે. 7મા ચેપ્ટરનું નામ છે ભારતનું સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ. બરાબર. તો આ ભૂગોળનું ચેપ્ટર છે મુખ્યત્વે. આના પહેલાં ઇતિહાસનું જોયું હતું. ઇતિહાસનું કયું? મધ્યયુગીન જે રાજપૂત યુગ હતો તે જોયો હતો. હવે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 7થી. તો અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર સૌ પ્રથમ જોઈશું. આપણે ગુજરાતનું સ્થાન, સીમા, ભૂપૃષ્ઠ જોઈ ગયા. એ ચેપ્ટરમાં જેટલી વસ્તુઓ જોઈ હતી એ બધી વસ્તુઓ આપણે આમાં જોવાની છે. તો સ્ટાર્ટ કરીએ. તો અક્ષાંશીય વિસ્તાર લઈએ તો અક્ષાંશીય વિસ્તાર છે 8.4થી લઈને 37.6. હવે ભારત કયા વિસ્તારમાં છે, કયા ગોળાર્ધમાં છે? તો આ છે ભારત. બરાબર. આ રહ્યું. હા, અને આ છે ઉત્તર અને પૂર્વ. ઉત્તર પૂર્વીય ગોળાર્ધમાં છે. ઉત્તર ગોળાર્ધ અને આ સાઈડ પૂર્વ ભાગમાં છે. તો અક્ષાંશીય વિસ્તાર જ્યારે લખીશું ત્યારે ઉત્તરનો ઉલ્લેખ કરીશું. 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. આ આપણો અક્ષાંશીય વિસ્તાર છે ભારતનો. બંને યાદ રાખવાના છે. બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને અવારનવાર પૂછાય છે. રેખાંશીય વિસ્તાર જોઈએ તો રેખાંશીય વિસ્તાર છે 68.7 પૂર્વ રેખાંશથી લઈને 97.25 પૂર્વ રેખાંશ સુધી. 6, 7, 8 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. અહીંયા શું છે? 8, 4થી લઈને 37.6. ભારત સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે અને એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. એશિયા ખંડના ક્યાં? આખો એશિયા ખંડ છે. તો તેના આ બધા ઉત્તર ભાગ થયો. અહીંયા મધ્ય ગણીએ એશિયા ખંડનું. બીજા કલરથી બતાવીએ. જો આને મિડલ ગણીએ તો આ દક્ષિણ ભાગ થશે, આ ઉત્તરનો ભાગ થશે એશિયા ખંડનો. આ યુરોપિયન ખંડ છે. અહીંયા આગળથી આ આફ્રિકાને એ બધા, આ બાજુ આફ્રિકાને એ ખંડ છે. બરાબર. આ બાજુ યુરોપ. આ આખું જે છે તે છે એશિયા ખંડ. એનો આ રાજકીય મેપ છે. બરાબર. તો તેના કયા ભાગમાં આવેલું છે? દક્ષિણ ભાગમાં. અને આમ ઉત્તર દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. બીજા કયા કયા દેશો જોવા મળે છે તમને અહીંયા? તો ચીન છે, નેપાળ, ભૂતાન છે, બાંગ્લાદેશ, મ્યાનમાર, પછી થાઈલેન્ડ છે, અહીંયા લાઓસ છે, કંબોડિયા, વિયેતનામ છે, અહીંયા ઉપર છે તજાકિસ્તાન, અફઘાનિસ્તાન, અહીંયા છે પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, મંગોલિયા, અહીંયા છે રશિયા. બરાબર. આ બાજુ છે જાપાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા. તો આ એશિયાના મુખ્ય દેશો છે. અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર આપણે જોઈ લીધો. અક્ષાંશીય વિસ્તાર હતો 8.4 ડિગ્રીથી લઈને 37.6 ડિગ્રી અને રેખાંશીય વિસ્તાર હતો આપણો 6.8.7થી લઈને 97.25. 6.8.7થી લઈને 97.25 એટલે કે 68.7થી લઈને 97.25 સુધીનો. હવે ભારતની સીમાઓ જોઈએ એટલે કે પડોશી દેશોની વાત કરીએ તો પૂર્વમાં બાંગ્લાદેશ છે અને મ્યાનમાર છે. તો આ થયું પૂર્વ. બરાબર. આ છે ઉત્તર. ચલો લખી દઈએ આપણે. આ 4 દિશાઓ. તો આ છે નોર્થ એટલે કે ઉત્તર, આ છે પૂર્વ, આ છે પશ્ચિમ અને આ છે દક્ષિણ.
આ 4 દિશાઓ છે. તો પૂર્વ એટલે કે આ બાજુ જોવાની છે, આ રહ્યો બાંગ્લાદેશ, અને બીજો કયો છે તો આ છે મ્યાનમાર. બરાબર, 2 દેશો થયા પૂર્વમાં આવેલા. હવે પશ્ચિમમાં જોઈએ તો પશ્ચિમમાં એકમાત્ર પાકિસ્તાન છે. તો આ દિશા છે, આપણી આ દિશા એ પશ્ચિમ દિશા થઈ. તો એમાં અડધે સુધી તો અરબ સાગર જ છે, એટલે કે દરિયાઈ સીમા છે, અને બીજો અડધા ભાગમાં કોણ છે તો પાકિસ્તાન છે. ઉત્તરમાં જોઈએ તો ચીન છે, નેપાળ છે અને ભૂતાન છે. તો ઉત્તરમાં એટલે કે ઉપરની બાજુએ, તો ઉપરની બાજુએ અહીંયા આગળ ચીન છે, આ ભૂતાન છે, નેપાળ છે, આ બધા દેશો ઉત્તરની બાજુએ છે. વાયવ્ય સીમા જોઈએ તો આજે પાકિસ્તાનવાળી અને એનાથી થોડી ક્રોસમાં આ થઈ આપણી વાયવ્ય સીમા. અહીંયા આગળ વચ્ચે આ બેની વચ્ચે આવશે વાયવ્ય. વાયવ્ય સીમા પર છે અફઘાનિસ્તાન, અને દક્ષિણમાં છે હિન્દ મહાસાગર. ભારતથી નીચે ત્રણેય બાજુએ સમુદ્ર છે. અહીંયા આગળ બંગાળની ખાડી છે, આ બાજુ છે અરબ સાગર, અને એક્ઝેક્ટ દક્ષિણમાં છે હિન્દ મહાસાગર. તો આ હતી ભારતની સીમાઓ. હવે ભારતના વિસ્તાર, તેનો આકાર અને તેની રાજકીય વહેંચણી જોઈએ. તો ઉત્તર દક્ષિણ સીમા એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ, જમ્મુ કાશ્મીરથી લઈને છેક નીચે કન્યાકુમારી કેરળ સુધી એ વિસ્તાર છે આપણો 3214 કિલોમીટરનો. ક્યાંથી ક્યાં સુધીનો છે તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો ટોટલ વિસ્તાર 3214 કિલોમીટરનો છે. પૂર્વ પશ્ચિમ જોઈએ તો આ બાજુ ગુજરાત, અને છેલ્લું અહીંયા આવશે અરુણાચલ પ્રદેશ. એટલે અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાતના દ્વારકા સુધી, અહીંયા આગળ આ જે છેલ્લો પોઈન્ટ છે દ્વારકા સુધી, એ લંબાઈ છે 2933 કિલોમીટરની. 2933 કિલોમીટર ટોટલ. કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો આખું જે કુલ ક્ષેત્રફળ છે આપણું, લંબાઈ અને પહોળાઈની વચ્ચે જેટલો પણ એરિયા થયો એ છે 32,87,263 સ્ક્વેર મીટર, એટલે કે ચોરસ કિલોમીટર, સ્ક્વેર કિલોમીટર. બરાબર, કેટલો છે 32,87,263. કેટલો તો કે આ આખો અહીંયાથી આ લાઇન ટુ લાઇન, બોર્ડર ટુ બોર્ડર એરિયા એટલો છે આપણો. વિશ્વમાં 7મો સૌથી મોટો દેશ છે ક્ષેત્રફળ મુજબ, એટલે કે આપણા કરતાં પહેલાં 6 મોટા દેશો છે. બરાબર, અને ભારતનો ક્રમ છે 7મો. આગળ જોઈએ ભારતનો વિસ્તાર, આકાર અને તેની રાજકીય વહેંચણીમાં. ભારતનો આકાર એ ઉત્તરે સાંકડો, મધ્યમાં પહોળો અને દક્ષિણે ફરી સાંકડો છે. તો આ ઉપરનો એરિયા જે સાંકડો છે, બરાબર, આ મધ્યનો ભાગ જે સૌથી વધારે પહોળો છે, મોટો છે, અને પછી નીચેથી ફરી સાંકડો થતો જાય છે, વી આકાર છે નીચે. આ ભૂમિ નીચે જે વી આકારની ભૂમિ છે, જેની 3 બાજુએ પાણી આવેલું છે, એટલે કે સમુદ્ર છે. બરાબર, તો આ એરિયાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? દ્વીપકલ્પ તરીકે ઓળખીએ છીએ, અને ઇંગ્લિશમાં તેને કહીએ છીએ પેનિસુલા. ઇંગ્લિશમાં કહીએ છીએ પેનિસુલા, અને ગુજરાતીમાં આપણે દ્વીપકલ્પ તરીકે ઓળખીએ છીએ. રાજકીય બંધારણ જોઈએ તો 28 રાજ્ય છે, 1 કેપિટલ જે દિલ્હી છે, અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આ વસ્તુ થઈ ગઈ છે ચેન્જ, કેન્દ્ર શાસિત પ્રદેશ વધી ગયા છે, અને કેટલા થયા છે તે કમેન્ટમાં જણાવજો. અત્યારની સ્થિતિ શું છે તે આ આપણે જીસીઆરટીમાં આપેલી છે તે છે. ભારતના ભૂપૃષ્ઠને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે તેની ભૂગોળ પર જઈએ. ભારતની ભૂગોળ પર એટલે કે ફિઝિકલ સ્ટ્રક્ચર શું છે ભારતનું, કેવા પ્રકારની ભૂપૃષ્ઠ છે તેના પર. તો ભારતમાં ઉત્તરમાં પર્વતીય પ્રદેશ છે, તો ઉત્તરનો પર્વતીય વિસ્તાર. પછી એ પર્વતીય વિસ્તારની થોડુંક નીચે આવીએ તો ત્યાં આગળ આપણને મેદાની પ્રદેશ જોવા મળે છે, તો ઉત્તરનો મેદાની પ્રદેશ. પછી મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, એટલે કે જે મધ્યનો ભાગ છે, અને દક્ષિણ ભારતમાં જે દ્વીપકલ્પીય વિસ્તાર છે ત્યાં આગળ ઉચ્ચ પ્રદેશ આવેલો છે. બીજો એક ભાગ છે તે છે દરિયા કિનારાના સાંકડા મેદાનો, એટલે કે આના સિવાય જે સાઈડમાં જગ્યા બાકી રહી અને જે પાણીથી ઘેરાયેલો ભાગ છે, દરિયા કિનારો આવેલો છે, ત્યાં આગળ મેદાની ભાગ છે, અને તે ઘણો સાંકડો છે. અને 5મો છે દ્વીપ સમૂહ, એટલે કે
આઇલેન્ડ્સ. હવે આ દરેક ભાગને ડિટેલમાં જોઈએ તો હિમાલય એ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે અને તે 3 ભાગમાં વહેંચાયેલી છે. આપણે તેને 3 ભાગમાં વહેંચેલી છે. આ જે ભારતનો વિસ્તાર છે અહીંયા જે કેસરી રંગમાં તમને બતાવેલો છે એ મુખ્ય હિમાલયની પર્વતમાળાનો વિસ્તાર છે. અને એ પર્વતમાળા એકચ્યુઅલી આ રીતે આખી તિબેટ અને નેપાળમાં પણ ફેલાયેલી જ છે, બરાબર. પરંતુ આપણે ખાલી ભારતનો જોવાનો છે એટલે આટલો એરિયા હાઇલાઇટ કરેલો છે અહીંયા. કયા 3 ભાગમાં વહેંચે છે? તો પહેલું છે હિમાદ્રી અથવા તો મહાહિમાલય, જે ચીન તરફ છે. આ જે ભાગ છે તેને આપણે મહાહિમાલય, બરાબર, મહાહિમાલય અથવા તો હિમાદ્રી તરીકે ઓળખીએ છીએ. બીજું છે મધ્ય હિમાલય, તેને હિમાચલ અથવા તો હિમાચલ તરીકે ઓળખીએ છીએ. આ છે મધ્ય હિમાલય. અને ત્રીજી છે શિવાલિકની ટેકરીઓ, જે ભારત તરફની છે. આ જે છે એ છે શિવાલિકની ટેકરીઓ. આની ઊંચાઈ બહુ નથી. આમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતા અને મુખ્ય પર્વતો આવેલા છે. અને આમાં પણ આની તો સૌથી વધારે જ ઊંચાઈ છે. એવરેજ ઊંચાઈ જ આની છે 6,000 મીટરની એવરેજ ઊંચાઈ છે, સરેરાશ, બરાબર. આ મુખ્યત્વે અહીંયા આગળ સૌથી ઉપરનો ભાગ છે જે તિબેટ, મુખ્યત્વે આખી તિબેટમાં છે. ભારતના પ્રદેશોમાં જોઈએ તો થોડુંક અરુણાચલ પ્રદેશમાં સ્લાઇડ અહીંયા આગળ જે છે તે પાછી ભેગી થઈ જતી છે એમ છે. અહીંયા આગળ 2 વચ્ચે ડિસ્ટન્સ સૌથી વધારે છે, કાશ્મીર અને હિમાચલ પ્રદેશની બાજુ. ત્યાંથી જેમ જેમ પૂર્વ બાજુ જઈએ તેમ ત્રણેય જે પર્વતમાળાઓ છે હિમાલયની તે ત્રણેય આમ ભેગી થતી છે અને પછી ત્યાંથી આ રીતે દક્ષિણમાં ફંટાઈ જાય છે. અને અહીંયા આગળ પછી દબાઈને આ જે આંદામાન નિકોબારના ટાપુઓ છે ત્યાં આગળથી ફરી એનો જ ભાગ છે હિમાલયનો તેવું કહેવામાં આવે છે. હિમાલયનો આગળનો એક્સટેન્ડેડ ભાગ છે આંદામાન નિકોબારના ટાપુઓ. એ પછી આગળ ડિટેલમાં ભણીશું ત્યારે ડિસ્કસ કરીશું તેના પર. અત્યારે જોઈએ મહત્ત્વના શિખરો. તો માઉન્ટ એવરેસ્ટ, જે વિશ્વનું અથવા તો દુનિયાનું સૌથી ઊંચું શિખર છે તે છે માઉન્ટ એવરેસ્ટ. અને તેની કુલ ઊંચાઈ છે 8,848 મીટર. તે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. K2 અને જેને ગોડવિન ઓસ્ટિન તરીકે ઓળખીએ છીએ તેની ઊંચાઈ છે 8,611 મીટર. એ દુનિયાનું બીજું સૌથી ઊંચું છે, બરાબર. ભારતનું સૌથી વધારે ઊંચું જે કારાકોરમ રેન્જમાં આવેલું છે. અને હાલમાં આનું સ્થાન જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે POK ત્યાં આગળ આવેલું છે. K2 ગોડવિન ઓસ્ટિન ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો આવશે K2 અથવા તો ગોડવિન ઓસ્ટિન. પછી છે કાંચનજંગા, જે 8,598 મીટરનું છે. પછી છે નંદાદેવી, તે છે 7,817 મીટર. બદ્રીનાથ, જે 7,138 મીટરનું છે. આ મહત્ત્વના શિખરો છે ભારતના. જ્યારે એકચ્યુઅલી આખા હિમાલયના જોઈશું એ વખતે બીજા પણ એડ થશે. આ તમારા આ ચેપ્ટરમાં જેટલા આપેલા છે ક્લાસ 7 ચેપ્ટરમાં જેટલા આપેલા છે એટલા અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. હવે વાત કરીએ હિમાલયના પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં, તો ત્યાં આવશે પતકોઈ હિલ્સ, પછી છે લુસાઈ હિલ્સ, બીજી છે પછી ગારો, ખાસી, જૈંતિયા અને નાગા હિલ્સ. આ પર્વતમાળાઓની ઊંચાઈ બહુ વધારે નથી, ઊંચાઈ નીચી છે કમ્પેરેટિવલી. જે પશ્ચિમમાં આપણને જોવા મળે છે આ બધી તેના કરતાં ઘણી નીચી છે, બરાબર. હવે આ જે પર્વતોના નામ છે ને એ જ પર્વતોના નામ પરથી ત્યાં આગળ જનજાતિઓના પણ નામ પડેલા છે. તો ત્યાંની જનજાતિ પણ તમે જ્યારે ભણશો ત્યારે આ બધા નામ જોવા મળશે. ગારો, ખાસી, જૈંતિયા, નાગા, લુસાઈ, પતકોઈ, આ બધા નામ ત્યાંની જનજાતિઓના પણ છે. આગળ વાત કરીએ ઉત્તરનો મેદાની પ્રદેશ. આ જે પર્વતમાળા અહીંયાથી પતી હિમાલયની, ત્યાર પછી થોડોક એરિયા અને એના પછી સ્ટાર્ટ થાય છે મેદાની પ્રદેશ.
આ જે આખો પ્રદેશ છે જે ઓરેન્જ ભાગમાં તમને દર્શાવેલો છે એ છે મેદાની પ્રદેશ, બરાબર, ભારતનો. અને ઉત્તરનો મેદાની પ્રદેશ એટલે અહીંયા સુધીનો આટલો. હિમાલયની નદીઓ તેમજ તેના કાપથી બનેલ વિશાળ સમતલ મેદાની પ્રદેશ તેને આપણે ઉત્તરના મેદાની પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. વિશ્વનો સૌથી સમૃદ્ધ અથવા તો ફળદ્રુપ નદીઓ દ્વારા બનેલો મેદાની પ્રદેશમાંનો એક છે. અહીંયા આગળ બધી મુખ્ય નદીઓ આપણી ઉત્તરની હિમાલયમાંથી નીકળતી અહીંયા આગળ આવેલી છે, બરાબર. ગંગા છે, યમુના છે, બ્રહ્મપુત્રા, સિંધુ ઉપર આ બધી નદીઓ દ્વારા અહીંયા જે કાપ અને બધું પર્વત પરથી એટલે કે હિમાલય પરથી ઢસડીને લાવશે એ બધું અહીંયા આગળ પાથરે છે મેદાની પ્રદેશમાં. તેના કારણે સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશમાંનો એક છે. ગીચ વસ્તી ધરાવે છે કારણ કે સૌથી ફળદ્રુપ છે અને સમૃદ્ધ પ્રદેશ છે, તેથી સૌથી વધારે ગીચ વસ્તી ધરાવે છે. મુખ્ય નદીઓની વાત કરીએ તો ગંગા છે, યમુના, બ્રહ્મપુત્ર આ બાજુથી આવશે, આમ અહીંયા સુધી નહીં, આમ, અને પછી અહીંયાથી બાંગ્લાદેશમાં આવશે. આ બધી અહીંયાથી અંદર જશે નીચે. અને તેની સહાયક નદીઓ બીજી પણ ઘણી નાની મોટી છે, કોસી છે, આ ને એ બધી નદીઓ આપણે ગંગા, ગંડક, કોશી એ બધી આગળ જોઈએ. જ્યારે નદીઓ આવશે ત્યારે એ આગળ વધારે ડિસ્કસ કરશું. અત્યારે જોઈએ મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. તો આ જે ગુલાબી વિસ્તાર જે દર્શાવેલો છે આખો, આ છે ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર, બરાબર. તેના લક્ષણો શું હોય છે તો સીધો અને ત્રિકોણાકાર છે, ઊંધો ત્રિકોણાકાર જેવો પ્રદેશ છે, આ રીતનો, બરાબર. અતિ પ્રાચીન છે એટલે કે સૌથી ઘણો જૂનો પ્રદેશ છે અને સખત ખડકોથી બનેલો છે. ડેક્કન પ્લેટો અને માળવા પટ્ટાથી બનેલો છે આ ઉચ્ચ પ્રદેશ. નર્મદા અને સોનની ખીણો તેની મધ્યમાં આવેલી છે. અહીંયા આગળ નર્મદા ખીણ અને સોનની ખીણો આવેલી છે. બે મુખ્ય ભાગ છે, સોન આ બાજુ આવશે. માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનો ઉત્તર ભાગ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ તેનો દક્ષિણ ભાગ છે. આ જે ભાગ છે એ માળવાનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ આપણે. માળવાનો અહીંયા આગળ આ જે છે નાનો એ આવશે છોટા નાગપુર. અહીંયા આગળ જેટલા બી બધી આપણી ખનિજો છે તે સૌથી વધારે ખનિજો આ જગ્યાએથી મળી આવે છે. જે નીચેનો ભાગ છે તેને આપણે દખ્ખણના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. જમીન, આ જે વિસ્તાર છે તેની જમીન એટલી ફળદ્રુપ નથી અને અહીંયા આગળ કાળી માટી જોવા મળે છે. દરિયાઈ કાંઠાના અને જે સાંકડા મેદાનો છે તેની વાત કરીએ એટલે કે આ બધા આ જે દરિયાઈ કાંઠાના મેદાનો છે સાંકડા, આની વાત કરીએ આપણે, બરાબર. જે ઉચ્ચ પ્રદેશથી સાઈડમાં રહ્યા એ બધા દરિયાની આસપાસમાં આવેલા. તો એક તો કુલ લંબાઈ પહેલાં કેટલી હતી? 7,517 કિલોમીટર. અત્યારે જે નવી લંબાઈ છે દરિયા કિનારાની એ કેટલી છે? આપણે વધી ગઈ છે, બરાબર. ગુજરાતની પહેલાં 1600 હતી, અત્યારે આપણે નવી આના પહેલાંના લેક્ચરમાં કીધું હતું કેટલી થઈ ગઈ છે, 2000થી ઉપર થોડી કીધી હતી. કેટલી હતી? જો લેક્ચર જોયો હોય તો તમને ખ્યાલ હશે. ભારતની કેટલી છે એ પણ તમે કમેન્ટ કરજો કે વધીને કેટલી થઈ લેટેસ્ટ સર્વે પ્રમાણે. પૂર્વના કિનારા જોઈએ તો પૂર્વના કિનારામાં મુખ્ય બંદરો અને મુખ્ય શહેરોની વાત કરીએ તો ચેન્નાઈ છે, પોંડિચેરી, વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ. પછી બંગાળની ખાડી, પૂર્વ બાજુ બંગાળની ખાડી આવેલી છે. ત્યાં આગળ વિશાળ મેદાનો જોવા મળે છે અને એ મુખ્યત્વે મત્સ્ય ઉદ્યોગ માટે વધુ પ્રચલિત છે. ત્યાં આગળ મત્સ્ય ઉદ્યોગ વધારે તેનો વિકાસ થયેલો છે. આ થઈ વાત પૂર્વના કિનારાની. હવે વાત કરીએ પશ્ચિમના કિનારામાં. તો પશ્ચિમ બાજુએ આપણને અરબ સાગર જોવા મળે છે. આ હતી બંગાળની ખાડી, બરાબર. અરબ સાગર જોવા મળે છે. અરબ સાગર અને આ બાજુના મુખ્ય બંદરોની વાત કરીએ તો છે કંડલા, મુંબઈ, મેંગલોર, કાલિકટ અને તિરુવનંતપુરમ. આ બાજુનો દરિયા કિનારો થોડો સાંકડો છે. જો અહીંયા આજે પશ્ચિમનો દરિયા કિનારો છે તે સાંકડી પટ્ટી જેવો છે, થોડોક વધારે સાંકડો છે. આ બાજુનો છે એ પૂર્વનો જે છે તે થોડો વધારે પહોળો છે,
બરાબર. અને આ થોડોક વિસ્તાર દલદલીય છે, દલદલીય. અહીંયા આગળ સરોવરો પણ આવેલા છે. અહીંયા ચિલ્કા છે, કયું ચિલ્કા. અહીંયા આગળ પુલિકટ છે. તો આ રીતના અહીંયા સરોવરો પણ બનેલા છે. એની પણ બનવાના રીઝન શું છે એ આપણે જ્યારે સરોવરો ભણીશું ત્યારે આપણે ડિસ્કસ કરીશું. પૂર્વના કિનારામાં એ જોઈ લીધા. અહીંયા આગળ કાળી માટી છે. ઓબ્વિયસલી અહીંયા સુધી આપણો જે વિસ્તાર છે, બરાબર, કયો ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર છે, ઉચ્ચ પ્રદેશીય વિસ્તાર, તો એની જ કાળી માટી અહીંયા પણ આ વિસ્તારમાં પણ કાળી માટી જ જોવા મળશે. તો તેની માટી કેવી છે? કાળી છે. પણ આ જમીનો જે છે તે ફળદ્રુપ છે, કેમ કે જેટલી પણ બધી નદીઓ ઉચ્ચ પ્રદેશમાંથી વહીને આવશે અને અરબ સાગરને અને બંગાળની ખાડીને મળશે તો એ બધી પોતાની સાથે કાંપ લાવશે. જે રીતે હિમાલયની નદીઓ આ બધી કાંપ લાવે છે અને અહીંયા આગળ જે મેદાની પ્રદેશ બનાવ્યો, બરાબર, તેની જે રચના કરી તો ત્યાં આગળ પણ સૌથી વધારે ફળદ્રુપ જમીન આપણને જોવા મળી. એ જ રીતે આ જમીન પણ ફળદ્રુપ હશે. વાહન વ્યવહાર અને બંદરો માટે પશ્ચિમી કિનારો જાણીતો છે. અહીંયા કરતાં વધારે વાહન વ્યવહાર અને બંદરોનો વિકાસ આ બાજુ થયેલો છે. મોટા મોટા બંદરોનો આ બાજુ પણ છે. આ બાજુ આપણે જે મુખ્ય જોયા હતા એ બધા વિશાખાપટ્ટનમ છે ને એ બધા, એના કરતાં વધારે અહીંયા છે. કંડલા છે. ગુજરાતમાં જ આપણા ઘણા બધા બંદરો છે. મુંબઈ છે, અહીંયા JNPT સૌથી મોટું બંદર, બરાબર. તો આ વાત થઈ દરિયા કિનારાની. અહીંયા તમને એક મેપ આપેલો છે જેમાં મુખ્ય નદી વિસ્તાર છે. તો એ નદીઓ થોડી ઘણી જોઈ લઈએ જે મુખ્ય છે તે બધી. તો આ છે બ્રહ્મપુત્ર નદી. તિબેટમાંથી આવે છે ચીનના અને ભારતમાં થઈને બાંગ્લાદેશમાં તે પછી બંગાળની ખાડીને મળે છે. બીજી આ એક નદી જે છે આ છે સિંધુ નદી, બરાબર, જે તિબેટમાંથી નીકળે છે અને ભારતના કાશ્મીરમાંથી વહીને પાકિસ્તાન અને ત્યાર પછી અરબ સાગરને મળે છે પાકિસ્તાનમાં જઈને. અને તેની આ બધી સહાયક નદીઓ જેને આપણે પંચનદ તરીકે ઓળખીએ છીએ, જેલમ, ચિનાબ, રાવી, વ્યાસ અને સતલુજ. આ છે વ્યાસ અને સતલુજ, બરાબર. હવે અહીંયા છે આ ગંગા નદી. અહીંયા આગળ હરિદ્વાર અને અહીંયાથી મેદાની પ્રદેશમાં વહેશે. મેદાની પ્રદેશથી લઈને પછી કર્ણાટક અને કર્ણાટક ક્યાં, કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળથી પછી બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાને મળશે અને આગળ બંગાળની ખાડીમાં જશે. આ તેની સહાયક નદી યમુના. અને બીજી સહાયક મુખ્ય નદીઓની વાત કરીએ તો અહીંયા નીચેથી આવે છે ચંબલ, ચિરાંદ, બેતવા, કેન, આ છે સોણ. પછી ઉપરથી વાત કરીએ તો આ છે ગામના, આ છે ઘાઘરા, આ છે ગંડક, આ છે કોશી. આને બંગાળનો શોક તરીકે પણ ઓળખવામાં આવે છે. બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે અવારનવાર કોશી નદીમાં પૂર આવતું રહેતું હોય છે. પછી ગુજરાતની મુખ્ય નદીઓની વાત કરીએ તો છે સાબરમતી, આ છે મહીસાગર. મહીસાગરમાં આપણે એક વસ્તુ જોઈ હતી કે આ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મહીસાગરની એ વિશેષતા છે. આ છે નર્મદા, ગુજરાતની જીવાદોરી. એની નીચે છે તાપી. આ એક નદી છે જે રાજસ્થાનમાં જોવા મળે છે, તે છે લુણી નદી, સાંભળ સરોવર પાસેથી નીકળે છે. બીજી વાત કરીએ તો અહીંયા છે દામોદર, એ મુખ્ય છે. અને દક્ષિણમાં આ પેનગંગા, ગોદાવરી એ મુખ્ય નદી છે. એને વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખીએ છીએ, વૃદ્ધ ગંગા. નીચે છે કૃષ્ણા, આ છે તુંગભદ્રા. અહીંયા જે સરોવર છે આ છે કોલેરુ સરોવર. આ છે પુલિકટ સરોવર, હમણાં કીધું આપણે. આ ઉપર છે ચિલ્કા સરોવર. અને છેક નીચે જે મુખ્ય નદી છે તે છે કાવેરી નદી. આને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે, દક્ષિણ ગંગા. તો આ મુખ્ય નદીઓ હતી. આગળ જોઈએ, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને ત્યાં આગળ લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓ આવેલા છે. આ નીચે જે છે લક્ષદ્વીપ અને ત્યાં આગળ જ મિનિકોય ટાપુ છે અહીંયા નીચે. પૂર્વમાં બંગાળની ખાડી છે
અને બંગાળની ખાડી પૂર્વમાં જ નીચે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહો આવેલા છે અને એનું વહીવટી મુખ્ય મથક છે પોર્ટ બ્લેર, જ્યાંથી આંદામાન નિકોબારની રાજધાની ગણાય છે પોર્ટ બ્લેર. હવે છેલ્લે વાત કરીએ રણ પ્રદેશની. તો રણ પ્રદેશમાં મુખ્ય જોઈશું રાજસ્થાનનું રણ, થાર ડેઝર્ટ, જે અરવલ્લીની પશ્ચિમે આવેલું છે. અરવલ્લી રેન્જની અહીંયા આગળ અરવલ્લી રેન્જ છે આ રીતે, અને તેની પશ્ચિમે આ બાજુ આવેલું છે થાર રણ. ગુજરાતમાં પણ આપણે કચ્છમાં એક રણ જોવા મળે છે, કચ્છનું રણ. તો એ બંનેની વિશે જોઈ લઈએ. રણની વિશેષતા શું છે? તો રણમાં વરસાદ સૌથી ઓછો પડે છે, આશરે 20 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. વસ્તીનું ઘનત્વ સૌથી ઓછું હોય છે, કારણ કે પાણી જ નથી તો જીવન શક્ય નહીં થાય, જીવન ઘણું મુશ્કેલીભર્યું હશે. ઊંટ અને ખજૂરીના વૃક્ષો જોવા મળે છે. પ્રાણીઓમાં ઊંટ જેવા પ્રાણી અને વૃક્ષોમાં ખજૂરીના, જે ઓછા પાણીમાં પણ થઈ શકે એ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. ઇન્દિરા ગાંધી નહેર દ્વારા ઉત્તરનો ભાગ હરિયાળો થયો છે રાજસ્થાનમાં. કચ્છના રણની વાત કરીએ તો ખારા પટ્ટાનો વિસ્તાર છે, જેને આપણે વ્હાઇટ રણ તરીકે પણ ઓળખીએ છીએ. મોટું રણ અને નાનું રણ એમ 2 ભાગમાં તેને વહેંચવામાં આવેલું છે. સફેદ મીઠાની સપાટી છે, જાણે સફેદ ચાદર, એટલે તેને આપણે સફેદ રણ તરીકે ઓળખીએ છીએ. વિશ્વમાં આ પ્રકારનું અનોખું રણ માત્ર ને માત્ર કચ્છમાં જ જોવા મળે છે. હવે આપણે MCQs જોઈ લઈએ આ ચેપ્ટરમાં કેવા બને છે અને કેવા પૂછાઈ ગયા છે. તો ભારત કયા અક્ષાંશો વચ્ચે આવેલો દેશ છે? તો આપણે જોયું હતું 8.4 લઈને 37.6 ઉત્તરે આવેલો છે, તેની વચ્ચે છે. રેખાંશીય વિસ્તાર, તો રેખાંશીય વિસ્તાર આવશે 687, એટલે કે 68.7 પૂર્વથી લઈને 97.25 પૂર્વ. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ એ કેટલા કિલોમીટરની છે? તો ઉત્તર દક્ષિણ લંબાઈ એ થોડી વધારે હતી. કેટલી હતી? તો એ હતી 32-14 કિલોમીટર જેટલી હતી. અને આડી જોઈએ તો એ કેટલી હતી? 2933 જેટલી હતી. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે તે છે 2933 કિલોમીટર. ક્ષેત્રફળના આધાર પર ભારતનું વિશ્વમાં સ્થાન કેટલું છે? તો ક્ષેત્રફળના આધારે ભારતનું સ્થાન છે 7મું. ભારત કરતાં મોટા 6 દેશો છે. મોટા દેશો 6 છે. હિમાલયની ભારત તરફની જે પર્વતમાળા છે તેને શું કહે છે? તો આપણે આ રીતે 3 પર્વતમાળાઓ જોઈ હતી, બરાબર? ત્રણના કેવી રીતે નામ રાખ્યા હતા? તો આ જે હતી તેને આપણે હિમાદ્રી કીધું હતું, હિમાદ્રી. આને મધ્ય અથવા તો કઈ હિમાચલ કીધી હતી, હિમાચલ. અને આ છેલ્લી હતી તે શિવાલિક કીધી હતી, અથવા તો લઘુ હિમાલય. આ રીતે 3 નામ હતા. તો આ કયા તરફની થઈ? આ ઉપર છે એટલે ચીન તરફની થઈ, તિબેટ તરફની. અને આ નીચે છે તો આ ભારત તરફની છે, એટલે જવાબ આવશે શિવાલિક. કારાકોરમની એ બધી રેન્જ અહીંયા આગળ આવશે, બરાબર છે? આ રીતે એ આપણે આ ચેપ્ટરમાં નથી આપેલી એટલે ઇન્ક્લુડ નથી કરી. આગળ જોઈએ, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? ભારતનું પૂછ્યું છે. તો ભારતનું સૌથી ઊંચું શિખર છે K2 ગેડવિનોસ્ટીન, જે હાલમાં POK અંતર્ગત આવેલું છે. POKના વિસ્તારમાં આવેલું છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરવાળા વિસ્તારમાં. આ બાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં, આખું કાશ્મીર માનીએ આપણે તો આ જે એરિયા છે અહીંયા આગળ આવેલું છે કારાકોરમ રેન્જમાં. અને વિશ્વનું સૌથી ઊંચું પૂછે તો એ છે માઉન્ટ એવરેસ્ટ, અને એની લંબાઈ એટલે કે ઊંચાઈ કેટલી છે? 448 કિલોમીટર. કિલોમીટર ક્યાં જાય છે? 48 મીટર. પૂર્વના મેદાનો ક્યાં સમુદ્રની બાજુમાં આવેલો છે? પૂર્વના જે મેદાનો છે તે કયા સમુદ્રની બાજુએ આવેલા છે? તો તે આવેલા છે પૂર્વમાં શું આવેલું છે? બંગાળની ખાડી આવેલી છે. આગળ જોઈએ, લક્ષદ્વીપનું વહીવટી મથક કયું છે? તો લક્ષદ્વીપનું વહીવટી મથક છે તે છે મિનિકોય ટાપુ, બરાબર. અને આ જે પોર્ટ બ્લેર છે તે શેનું છે? તો તે છે આંદામાન અને
નિકોબારનું વહીવટી મથક છે. હવે વાત કરીએ કચ્છના રણની વિશેષતા માટે. કઈ વિશેષતા માટે જાણીતું છે કચ્છનું રણ? તો કચ્છનું રણ એ સફેદ ખારા પટ્ટા માટે જાણીતું છે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 7. નેક્સ્ટ જોઈશું 8મું ચેપ્ટર.